મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે લગ્ન પ્રથામાં ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે। પરંપરાગત સમૂહ લગ્નમાં વર્ષમાં એક જ તારીખે ભીડભાડ, અવ્યવસ્થા અને લાંબી રાહ જોવી પડતી હતી, તેને દૂર કરવા સમાજે દૈનિક લગ્ન યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ કોઈપણ પરિવાર પોતાના મનગમતા મુહૂર્ત અને તારીખે લગ્ન કરી શકે છે। સમાજ પ્રમુખ દિનેશભાઈ સુથારના જણાવ્યા મુજબ પ્રાઇવેટ લગ્ન જેવો જ માહોલ મળે છે અને તમામ વ્યવસ્થાની જવાબદારી સમાજ ઉપાડે છે। આર્થિક રીતે પણ આ યોજના ખૂબ લાભદાયી છે। દાતા પાસેથી માત્ર 31,000 રૂપિયા લઈને સમાજ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે। ગત વર્ષે 6 યુગલોના સમૂહ લગ્નમાં 20 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે આ યોજનામાં તેટલા જ લગ્ન માત્ર 2 લાખમાં થઈ શકે છે। વિદેશમાં ભણતા યુવક યુવતીઓ માટે પણ આ યોજના ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે તેઓ વેકેશનમાં ગમે ત્યારે આવીને લગ્ન કરી શકે છે। અત્યાર સુધીમાં 4 યુગલોએ આ યોજનાનો લાભ લીધો છે। મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ભીડ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં લગ્ન થતા હોવાથી પરિવારોને ઘર આંગણે લગ્નનો અહેસાસ થાય છે। આ પહેલા અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। એક જ તારીખે બધા વર્ગના લગ્ન કરવાનો, ત્યારે બધા વર્ગરીઓને રાહ જોવી પડતી હતી। દૈનિક લગ્ન યોજનામાં મુહૂર્ત તમારું, લગ્ન સમાજ કરી આપશે, એટલે જે રાહ જોવી પડતી હતી એ રાહ જોવાની નહીં। સમૂહ લગ્નમાં વ્યવસ્થાના ભાગરૂપે ખર્ચાઓ બહુ થતા હતા। એમાં ભોજન ખર્ચો હોય, મંડપ ખર્ચો હોય, બીજી તકલીફો પડતી હોય, પાર્કિંગ તકલીફ પડતી હોય, અને તમારે 12 મહિના વર્ગને રાહ જોવી પડતી હતી। એની જગ્યાએ દૈનિક સમૂહ લગ્ન યોજનામાં મુહૂર્ત તમારું, સમાજ તમામ ખર્ચો લગ્નનો કરશે। દૈનિક સમાજ યોજનાની જે પહેલ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવી છે, સમાજને અત્યંત લાભદાયી છે। પ્રથમ તો પહેલા કે વરવધુને દરેકને એવી ઈચ્છા હોય છે કે પોતાના દીકરાના લગ્ન એ પોતાની રીતે કરે અને પોતાના ઘર આંગણે પોતાના બાળકનો આ જે સ્વપ્ન છે એ પૂર્ણ કરે, પણ ઘણા મા બાપની આર્થિક પરિસ્થિતિ એટલી હોતી નથી કે જે આ ખ્વાહિશ પૂરી કરી શકે। પણ આ દૈનિક લગ્ન સમૂહથી એ ઈચ્છા એમની પૂર્ણ થઈ રહી છે। વિશેષ ભીડ ન હોવાથી એમને સારી એવી સુવિધા પણ આપી શકાય છે। દૈનિક લગ્ન યોજના કરવાનો ફાયદો એક જ કે અત્યાર સુધી સમૂહ લગ્નની અંદર એક જ દિવસે સમૂહ લગ્નની નોંધણી થતી અને એક જ દિવસે લગ્ન યોજના કરવામાં આવતી। એ વખત કરતો અત્યારે એક જ વ્યક્તિ હોય તો પણ સમાજ દ્વારા સમૂહ લગ્ન એમની જે સિવાય મુહૂર્ત આપ્યું હોય એ પ્રમાણે કરી આપવામાં આવે છે। આનાથી ફાયદો એક કે ઘણી વખત સમૂહ લગ્નની તારીખ આવી ગઈ હોય અને સમૂહ લગ્ન પત્યા પછી બીજા 2 દિવસની અંદર કોઈનો સંબંધ કર્યો હોય અને તાત્કાલિક લગ્ન લેવાના હોય તો એને 12 મહિના રાહ જોવી પડે। બીજું, બહાર ગામ ફોરેનની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને વેકેશન મહિનાનું હોય અને કદાચ અહીંયા મહિનાની અંદર અહીંયા સમાજમાં આવ્યા હોય ગામડે વતનમાં અને એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય તો સમૂહ લગ્નની રાહ ના જોઈ શકે અને એમને તાત્કાલિક લગ્ન લેવા પડે। એ બધાનો વિચાર કરી અને આ નવીન પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણની બોડી આવી, એમણે કંઈક સમયની સાથે ચાલીને નવું કરવાની વિચારણા કરી